भज गोविन्दं गोविन्दं भज मूढमते। त्वं प्राप्ते सन्निहिते काले नहि रक्षति डुक्कृङ्करणे। भज गोविन्दं भज मूढमते। प्रकाश श्लोक आवा छे। नलिनी दल करता जन्म तरणम। श्लोक नंबर 4। नलिनी दल गत जल मति तरणम तद्वत् जवती चपलम। तद्वत् जीवितम अतिशय चपलम। नलिनी दलगत जलमतितरणम जीवितमतिशय चपलम। दिव्याद्यभिमानग्रस्तम् विद्दिव्याद्यभिमानग्रस्तम् लोकं शोकहतं च समस्तम्। આ સ્તોત્ર ભજગોવિંદમ સ્તોત્ર વિશે બહુ સરસ ત્યાં આગળ અમે અમારો જે સેમિનાર હતો ને અત્યારે એમાં શંકરાચાર્ય જે વર્ક ઓફ આદિ શંકરાચાર્ય એના વિશે બધા મહાત્માઓ સરસ સરસ વસ્તુ કહી અને શંકરાચાર્યજીનો જે કન્ટ્રીબ્યુશન છે એ શંકરાચાર્યજી ન હોત તો આપણા દેશની શું હાલત હોત. જે મુમુક્ષુ છે એનો તો પ્રશ્ન જ નથી પણ મનુષ્ય માત્ર માટે જીવનની સફળતા સુખી જીવન અને સુખી જીવન એટલે ખાધે પીધે સુખી મોટો પરિવાર હોય સમૃદ્ધિ હોય ભૌતિક ઉન્નતિ હોય એ સુખની વ્યાખ્યા જ નથી. એ જુદી સુખની વ્યાખ્યા છે પણ સુખી જીવન એટલે સફળ જીવન. પેલું કદાચ સુખી જીવન કહેવું હોય તો કહેવાય પણ સફળ ના કહેવાય. સફળ અને સુખી જીવન મનુષ્યનું ત્યારે જ કહેવાય જ્યારે મનુષ્ય આગળ વધે એટલે કે એની આધ્યાત્મિક ઉન્નતિ થાય. આધ્યાત્મિક ઉન્નતિ માટેનું મુખ્ય માર્ગદર્શન આપણા વેદમાંથી મળે આપણને. વેદ એકમાત્ર એવા ગ્રંથ છે કે જેમાં કોઈ પણ મનુષ્ય કેમ ના હોય ક્યાંયનો પણ કોઈ પણ દેશનો કોઈ પણ સ્થળનો કોઈ પણ સમયનો કોઈ પણ કાળનો જે મનુષ્ય છે એની આધ્યાત્મિક ઉન્નતિ કહેવાની જરૂર જ નથી. ઉન્નતિ એટલે જ આધ્યાત્મિક ઉન્નતિ એક જ ઉન્નતિ હોય બીજી કોઈ ઉન્નતિ ખરેખર છે નહીં. બીજી બધી ઉન્નતિ કેવી હોય આવનારી જનારી એટલે એક ખાસ ઉન્નતિ કહેવાય નહીં. એટલે આધ્યાત્મિક ઉન્નતિ એ જ મનુષ્યના જીવનનો હેતુ છે. ખરેખર ભગવાન મનુષ્યનો જન્મ જીવને આપે છે તેની પાછળનું પ્રયોજન કેવળ એક અને એક છે અને છે એ મનુષ્ય માનવમાંથી મહામાનવ બને, જીવમાંથી ઈશ્વર બને, જીવમાંથી ઈશ્વર તરફ વળે પોતાના સત્ય તરફ. એવો એને માર્ગ
અહીંથી ખુલી જાય છે મનુષ્યના શરીરમાં, મનુષ્યની ઉપાધિમાં. નહીતર જન્મે તો બધા જ છે. જંતુ નામ નર જન્મ દુર્લભમ, આવું શંકરાચાર્યજી કહે છે વિવેક ચૂડામણીમાં કે ભાઈ જન્મે તો છે જ બધા, પણ નર જન્મ દુર્લભમ, મનુષ્યનો જન્મ એ અત્યંત દુર્લભ છે. જન્મવાનું તો છે જ ને, કોણ નથી જન્મવાનું? અજ્ઞાન છે ત્યાં સુધી જન્મ તો ચાલુ જ રહેવાનો છે, પણ નક્કી નથી કરી આપ્યું કે આપણે મનુષ્ય તરીકે જ જન્મીએ. અને મનુષ્યમાં પાછા આપણે આવા ભારત દેશમાં જન્મીએ, આપણી સંસ્કૃતિમાં એનો લાભ મળે આપણને, સનાતન પરિચય થાય, એ જગ્યાએ જન્મીએ એટલે તો પૂછવું જ છું. એટલે જન્મમાં મનુષ્યનો જન્મ દુર્લભ છે. અને પછી મનુષ્યનો જન્મ દુર્લભ એટલા માટે છે કે મનુષ્ય જો જાગી જાય, એ આખી વાસ્તવિકતાને જાણે કે ભાઈ આ સૃષ્ટિમાં શું બની રહ્યું છે, શું ચાલી રહ્યું છે, અને પોતે કઈ દિશામાં દોડી રહ્યો છે, આ બધી વસ્તુઓ વિચારે. એટલા માટે બુદ્ધિ આપી છે ભગવાને. અને એમ કરતા કરતા એ જાગી જાય કે ભાઈ હા, કઈ ચોક્કસ ધ્યેય તો હોવું જ જોઈએ જન્મનો. ખાલી જન્મ આપવા ખાતર ભગવાન જન્મ નથી આપતા. અને દરેક જીવ કંઈક શોધી રહ્યો છે, અને એ મુક્તિ શોધી રહ્યો છે, મોક્ષ શોધી રહ્યો છે. અને મોક્ષની પ્રાપ્તિ મનુષ્ય જન્મ મળે પછી જ થાય. કારણ કે મોક્ષ નામની વસ્તુ ઓળખવાની છે, મેળવવાની નથી. મોક્ષ મેળવવાની વસ્તુ નથી, મોક્ષ ઓળખવાની વસ્તુ, જાણવાની વસ્તુ છે. એવી ચર્ચા આપણે આગળ બધી કેવી રીતે મોક્ષ સિદ્ધ જ છે, એને પ્રાપ્તની પ્રાપ્તિ કહેવાય. એટલે માત્ર ઓળખવાનું છે કે આપણે કોણ છીએ. જાણી લઈએ તો સમજાય કે મુક્ત જ છીએ આપણે. નથી જાણતા એટલે આપણે દોડ્યા કરીએ છીએ અને દુઃખી થઈએ છીએ. અને એને પછી બંધન કહીએ આપણે, કે બંધન માંથી કોણ છોડાવે, એમ આપણે બૂમો પાડ્યા કરીએ છીએ, ક્યારે છૂટીશું, ક્યારે છૂટીશું. મનુષ્યનો જન્મ બુદ્ધિની વિશેષતાને કારણે આપણે આ ઓળખ, આત્માની ઓળખ કે મુક્તિની ઓળખ કે મોક્ષની ઓળખ, સત્યની ઓળખ આપણે મેળવી શકીએ. એનું નામ જ ઈશ્વરની પ્રાપ્તિ. ઈશ્વર જ આપણું સત્ય છે, જીવ માત્રનું સત્ય ઈશ્વર જ છે. અને એની ઓળખ, એનું નામ જ મોક્ષ. અને ઓળખ ક્યારે થાય તો કે બુદ્ધિ હોય ત્યારે, મનુષ્યની બુદ્ધિ. પશુ પક્ષીઓની બુદ્ધિ તો છે, પણ એની પ્રવૃત્તિમાં કામ મદદરૂપ થાય, બાકી વધારે ઉપયોગી ના થાય. એટલે આ જો બુદ્ધિનો ઉપયોગ ના થાય તો મનુષ્યનું જીવન પૂરું થઈ જાય જોત જોતામાં, અને આપણે તક ચૂકી જઈએ. પછી નવો જન્મ મનુષ્યનો મળે કે કેમ એ ખબર નથી. અને મળે તો આ જન્મમાં મેં જે કર્મો કર્યા હોય, જે સંસ્કાર મેળવ્યા હોય, એ સંસ્કાર જ મારું સંચાલન કરે, એ જ મને પ્રેરણા આપે. એટલે પછી તો કાં તો પાપ કરાવે કાં તો પુણ્ય કરાવડાવે, અને પાપ અને પુણ્ય બંને મને બંધનમાં જ રાખે. એટલે પાપમાંથી મુક્ત થવા માટે પુણ્ય, અને પુણ્યમાંથી મુક્ત થવા માટે જ્ઞાન એ જરૂરી છે. અને એ આપણો વૈદિક ધર્મ એ શીખવાડે છે. એટલે બહુ સુંદર રીતે આ વિષયની ચર્ચા ત્યાં આગળ કરવામાં આવી. કે આપણે તો જાણીએ છીએ શંકરાચાર્યજી, એટલે આ ટ્રેડિશનમાં, આ સંપ્રદાયમાં જે સાધુઓ છે તો શંકરાચાર્યજીને જાણે છે. અને આપણા ભારત દેશમાં, ગુજરાતમાં, દક્ષિણ ભારતમાં શંકરાચાર્યજીનો મહિમા કદાચ ખબર છે, વિદ્વાનોને ખબર છે, પણ સામાન્ય જનતાને શંકરાચાર્યજીના કર્મ કાર્યની પણ ખબર નથી. શંકરાચાર્યજીએ મનુષ્યને કેવી રીતે મદદ કરેલી છે, કેવી રીતે ધર્મનું મહત્વ સમજાવેલું છે, જીવનનું મહત્વ સમજાવેલું છે, કેવી રીતે જીવન જીવવું અને કેવી રીતે મોક્ષ પ્રાપ્ત કરવો, એ માટે ટૂંકમાં શંકરાચાર્યજી જે આપ્યું છે ને, એ અત્યંત સરળ બુદ્ધિનો મનુષ્ય, સામાન્ય બુદ્ધિનો મનુષ્ય
અત્યંત દુઃખી હોય તો પણ એ પણ એનું કલ્યાણ કરી શકે. સાદી સીધી સમજથી એ પોતાના જીવનને પવિત્ર બનાવી શકે. અને બુદ્ધિમાન મનુષ્ય, ભણેલો ગણેલો મનુષ્ય કે સક્ષમ મનુષ્ય એ પણ મોક્ષને પ્રાપ્ત કરી શકે, જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એ માટે શંકરાચાર્યજીએ બધા જ સ્તરે ઉપયોગી સાહિત્ય આપેલું છે. એટલે ત્યાં ચર્ચાનો વિષય એવો હતો કે બ્રહ્મસૂત્ર જે આપણો મૂળ ગ્રંથ છે, બધા બ્રહ્મસૂત્ર માં શંકરાચાર્યજીનું ભાષ્ય અને મનુષ્યની ઉન્નતિ, મનુષ્યને કેવી રીતે ઉપયોગી થાય, એમનું ભાષ્યમાં જે ઉપદેશ છે મનુષ્યના જીવનમાં કઈ રીતે કલ્યાણકારી બને. પછી ઉપનિષદના ભાષ્યમાં કેવી રીતે શંકરાચાર્ય સમજાવ્યું છે કે જેથી મનુષ્ય પોતાના જીવનના પ્રશ્નો સારામાં સારી રીતે ઉકેલી શકે. અને ભગવદ્ ગીતાનું ભાષ્ય કે કેવી રીતે મનુષ્ય પોતાનું જીવન સારામાં સારી રીતે ગોઠવી શકે અને પોતાનું ઘડતર પણ કરી શકે. એ સિવાય શંકરાચાર્યજીએ જે બધા સ્તોત્રની રચના કરી છે, એમાં દેવી દેવતાઓ, બધા જ દેવી દેવતાઓને ધ્યાનમાં રાખીને શંકરાચાર્યએ સ્તોત્રની રચના કરેલી છે. અને એમાં એમનો દેવતાઓ માટેનો પ્રેમ, કરુણા, એમનું જે કવિત્વ, બુદ્ધિ, દિવ્ય ભાવના, આ બધાને ધ્યાનમાં રાખીને બધા જ દેવી દેવતાઓ માટેની એમની પ્રેમની અભિવ્યક્તિ સ્તોત્ર દ્વારા વ્યક્ત થયેલી છે. એટલે એનું આલંબન લઈને આપણે આગળ વધી શકીએ, ઉપાસના કરી શકીએ. અને છેવટે આવા પ્રકરણ ગ્રંથો કેટલા બધા છે શંકરાચાર્યજીના, અને બીજા જીવન ઉપયોગી સ્તોત્ર. એમાં ભજગોવિંદમ ઉપર પણ બહુ સરસ ચર્ચા કરી કોઈ મહાત્માએ. જેને જે વિષય મળ્યો હોય એના વિશે લોકો ચર્ચા કરે. પણ બધા વિષયોનો મૂળ એક જ હતો કે શંકરાચાર્યજીએ આપણા જીવનમાં કેટલું પ્રદાન કરેલું છે. એમણે માત્ર આપ્યું જ છે. આખા દેશમાં 3 વખત ભ્રમણ કરીને એમણે ઠેક ઠેકાણે, અને આજના જમાનામાં જે પ્રકારે આક્રમણ કે વચ્ચે આક્રમણ થયા, એ બધું એમને એ વખતે ધ્યાનમાં હતું. અને એને ધ્યાનમાં રાખીને એમણે જે બધા મઠની સ્થાપના કરી, મંદિરોનું આયોજન પણ એ રીતે કર્યું કે જેથી વ્યક્તિને શિક્ષણ અને બધી જ વસ્તુઓનું માર્ગદર્શન એમને પ્રાપ્ત થાય અને ભક્તિ શ્રદ્ધા વધે મનુષ્યમાં. એમાં ભજગોવિંદમ સ્તોત્રમાં શંકરાચાર્યજીનું આપણને એક અનોખું દર્શન જોવા મળે છે કે કેવી સરળ ભાષામાં શંકરાચાર્યજી આપણા જીવનની વ્યાખ્યા કરે છે, કે મનુષ્યના જીવનનું દર્શન કરીને સમજાવે છે કે જો મનુષ્યનું જીવન કેવી રીતે વહી રહ્યું છે, કેવી રીતે લોકો જીવે છે, જગતની શું સ્થિતિ છે. એટલે મનુષ્ય અજ્ઞાનની નિદ્રામાં પોતાનું જીવન પૂરું કરી રહ્યો છે. એને ખબર જ નથી કે મારું સંચાલન શેનાથી થવું જોઈએ. સરેન્ડર થઈ ગયેલો છે મનુષ્ય. કોને? તો કે આવેગોને. કયા આવેગોને? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધી વસ્તુઓ. એટલે બધું શંકરાચાર્યજી ઝીણું ઝીણી વસ્તુઓ બધી જોઈ શકે છે મનુષ્યના જીવનમાં. એને તો ખબર હોય જ તે, પણ આપણને કેમ જગાડવા, એ બહુ મહત્વની વસ્તુ છે. આપણે ક્યાં બ્રહ્મસૂત્રનું ભાષ્ય ભણવા જવાના હતા, કે ઉપનિષદનું ભાષ્ય, કે ભગવદ્ ગીતાનું ભાષ્ય આપણે ક્યારે શીખવાના હતા? એટલે ભજગોવિંદમ સ્તોત્ર સામાન્ય મનુષ્યને ધ્યાનમાં રાખીને એમણે એમાં ઉપદેશ કરેલો છે. તમે આવર્તન કરો ને રોજ રોજ એનો પાઠ કરો તો ઘણી બધી વસ્તુઓ જાણવા મળે. એટલે ઉપદેશ શું છે ને એ આપણને યાદ રહી જાય. જેમ સંસ્કૃત ભાષામાં શંકરાચાર્યજીનું એક સ્તોત્ર છે, ને પ્રકરણ ગ્રંથ પણ કહેવાય. પણ એ તો કોના માટે છે? તો કે સંન્યાસીઓ માટે. સંન્યાસીઓ માટેના ઘણા બધા સ્તોત્ર છે, વિદ્વાનો માટેના, સંન્યાસીઓ માટેના, ભક્ત માટેના. એમાં એવું કહેવાય છે કે શંકરાચાર્યજી જ્યારે પોતાનું કામ પૂરું થઈ ગયું, અવતારનું કામ, પછી જતા પહેલા
એટલે સ્વર્ગમાં સ્વર્ગ તો નહીં પણ એમનું જે એમણે જે સંકલ્પ લઈને પ્રયાણ કરવાનું હતું, પણ તમને કદાચ એની કથા ખબર હશે કે શંકરાચાર્યજી સ્વેચ્છાએ પ્રયાણ કરેલું છે હિમાલયમાં જઈને. અને એક જમાનો હતો કે હિમાલયમાં મહાત્માઓ પોતે પોતાનું શરીર છોડી દે, એ માર્ગે જાય. અને એની એક ચોક્કસ જગ્યા પણ છે, નિયત સ્થાન પણ છે કેદારનાથમાં. સીધું જ વ્યક્તિ પોતે પોતાના દેહને છોડીને મોક્ષ પ્રાપ્ત કરે માર્ગે. મોક્ષ પ્રાપ્ત કરેલો જ હોય પણ હવે શરીર છોડી દેવું છે, બસ કામ પૂરું થઈ ગયું. એવા શ્રેષ્ઠ સંકલ્પ સાથે શંકરાચાર્યજી પ્રયાણ કરી રહ્યા હતા. ત્યારે એમણે એના બધા શિષ્યોને બોલાવી અને એક છેલ્લે જતા જતા જેમ કેમ આપણને આપણા માતા પિતા આપણે બહારગામ જતા હોઈએ કે કોઈ વિશેષ ધ્યેય પ્રાપ્તિ માટે જતા હોય તો માતા પિતા કેવી શીખવણ આપે, એમ શંકરાચાર્યજી પોતાના શિષ્યોને ટૂંકમાં યાદ રાખવા જેવો ઉપદેશ આપેલો 5 જ શ્લોકની અંદર. એને સાધન પંચકમ કહેવાય. વેદો નિત્યમ અધીયતામ, ત્યાંથી શરૂ થાય. રોજ આપણા જીવનમાં વેદનું અધ્યયન થવું જોઈએ. એવી રીતે આવું આ સ્તોત્ર ભજ ગોવિંદમ સ્તોત્ર આપણા માટે છે કે જેથી આપણે એનો પાઠ કરીએ અને જે વાસ્તવિકતા છે સમાજમાં જગતમાં એનાથી આપણે સાવધાન રહીએ અને આપણે પોતે પોતાને જગાડીએ. અને ટાઈમ મેનેજમેન્ટ, આપણે પોતે જીવનમાં આપણો સમય, કિંમતી સમય એ નકામો ના જાય એટલા માટે કમસે કમ રોજ આ વસ્તુને ધ્યાનમાં રાખીને, એનો ઉપદેશને ધ્યાનમાં રાખીને આપણે આપણો વ્યવહાર કરતા શીખીએ, કર્મો કરતા શીખીએ. એને કહેવાય બુદ્ધિપૂર્વકનું જીવન. સાવધાની પૂર્વકનું જીવન. માત્ર ડિસિપ્લિનની વાત નથી આ સાવધાની એટલે, જેમાં સમજ રહેલી છે. કઈ સમજ છે તો કે આપણા જીવનનું ધ્યેય આપણને ખબર હોય. દરેકના જીવનનું ધ્યેય એક જ છે. આપણું પોતાનું કઈ વ્યક્તિગત જીવનનું ધ્યેય નથી કે ભાઈ મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે. તો પછી આપણે સમજીએ ને નક્કી કરીએ બરાબર છે, પણ દરેકને મોક્ષ જ જોઈએ છે એ સમજ હોવી જોઈએ. તેથી આપણને એવું ના લાગે આપણે પોતે એક જ મોક્ષને ઈચ્છીએ છીએ. એવું નથી, બધા મોક્ષને જ ઈચ્છે છે. મોક્ષ જ મનુષ્યના જીવનની મૂળભૂત ઈચ્છા છે, એટલે આપણે ધ્યેય કહીએ છીએ. તો એ જો ઈચ્છા છે આપણી પરમ સુખની, પરમ શાંતિની, એ ઈચ્છા પૂરી કરવા માટે જીવન કેવી રીતે જીવવું જોઈએ. એટલે એ ઈચ્છાની ખબર હોય, ધ્યેયની ખબર હોય તો જ જીવનનો ઉપયોગ થાય. નહીં તો પછી ગાડરિયો પ્રવાહ, આખું જગત જેમ જીવે છે એમ આપણે જીવી નાખીએ. આપણને એમ લાગે એમાં ખોટું શું કર્યું, બધા આવું જ કરે છે ને આવું જ હોય. ખોટું કઈ નથી, પણ આપણને કશું મળતું નથી, બધું ગુમાવીએ છીએ અને જે કામ થવું જોઈએ થતું નથી. એટલે આ સમજ સાથે જીવન જીવવું એને કહેવાય સાવધાની પૂર્વકનું જીવન. અને પછી હવે જીવનમાં જે બને છે એની બહુ કકળાટ, ફરિયાદ એ બધું ગૌણ થઈ જાય અને આપણું મુખ્ય કામ આપણે ચાલુ રાખીએ. નહીતર પછી આવું થાય. પેલો વૃદ્ધ માણસ જેમ રામો રામો રામાહા સંસ્કૃતનું વ્યાકરણ સૂત્રો ગોખતો હતો. એ તો એક ઉપલક્ષણ છે સૂત્ર ગોખવાનું, પણ આપણે જોઈ શકીએ વડીલોના જીવનમાં જોઈ શકીએ કે લોકો શું કરે છે. બાળકોની ચિંતા કરે છે અને એમના જીવનમાં આસક્તિ, ચિંતા, વ્યાધિ, આદિ, ઉપાધિ બસ એમાં જ અટવાયેલા છે. તો જીવન પૂરું થવા આવ્યું છતાંય જો હજી એનું જ મહત્વ હોય તો એને પણ
ડુકરુમ કરણે જ કહેવાય કે લોકો હજી સમજ્યા નથી કે જીવન શેના માટે છે. એટલે મૃત્યુ આવે ત્યાં સુધીમાં મનુષ્ય ઘણું બધું શીખી લેવાની જરૂર છે. નહીતર પછી આ યાંત્રિક જીવનમાં યાંત્રિક રીતે જે જીવન જીવવાની પદ્ધતિ છે એમાં ને એમાં સમય પૂરો થઈ જાય. અને મનુષ્ય શેની પાછળ લાગેલો છે? કોણ એને દોડાવે છે? તો કે ધનની લાલચ, વધુ ને વધુ ધન પ્રાપ્ત કરવું, એની કોઈ મર્યાદા ના હોય, બસ આટલું પ્રાપ્ત થઈ ગયું પછી વધારે મારે એની પાછળ ભાગવાની જરૂર નથી. અને હું મારું જીવન એવું નહીં કે ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ અત્યારે જયારે શરીરમાં તાકાત છે ને ત્યાં સુધી દોડી લો. એટલે શું તો કે પૈસો ભેગો કરી લો, પછી વૃદ્ધાવસ્થામાં પૈસા પાછળ નહીં દોડાય, નહીં દોડી શકાય. એટલે અત્યારે ભેગું કરી લો અને પછી તો છે જ ને વૃદ્ધાવસ્થામાં સત્સંગ એ થાય ને પછી તો જે કરવું એ કરાય. તમે આજુબાજુ જરાક લોકોના જીવનમાં નજર નાખશો ને તો સમજાશે કે લોકો પ્રવાસમાં આપણે જઈએ ને ત્યારે કેવા લોકો પ્રવાસમાં મોટે ભાગે હોય તો કે જે રિટાયર થયા હોય ને એ લોકો રિટાયરમેન્ટ પછી એ લોકો પ્લાનિંગ કરે, બધાના ગ્રુપ હોય, ઘણા એકલા પણ જતા હોય, પણ મોટે ભાગે લોકો ફરવા જાય. કેમ તો કે આખી જિંદગી બહુ બધું કર્તવ્ય કર્યું, પૈસા કમાવા પાછળ શક્તિ ખર્ચી નાખી, જીવન ખર્ચી નાખ્યું, કશું માણ્યું તો નહીં, કશું ભોગવ્યું તો નહીં. એટલે હવે અમે કોઈ કહેનારું નથી, એટલે અમે હવે ફરીએ છીએ. હજી શરીરમાં તાકાત છે તો અમે ફરી લઈએ. બધું જીવતા હોય એટલે મરતા પહેલા બધું માણી લઈએ. આટલું બધું કર્યું કોના માટે? તો આપણા માટે જ કર્યું છે. આવી એમની સમજ હોય. આ પણ ડુકરુમ કરને જ કહેવાય. અને નહીતર કોઈ માણસ એવું કહેતો હોય કે ના ભાઈ અત્યારે 50 વર્ષ સુધી તો આ કર્તવ્ય છે, કરી લેવા જોઈએ, અને પછી મોટા થયા પછી 50 વર્ષ પછી જોઈ લઈશું, સત્સંગ કરીશું, તપશ્ચર્યા કરીશું, ધર્મ જે કંઈ કરવાનું છે કરીશું. એટલે પછી કરવાનું, પછી જાગવાનું એવો ઉપદેશ નથી, કારણ કે એ જીવન જ નથી. 50 વર્ષ સુધી જે આપણે કરીએ છીએ એ જીવન છે ને, એ કેવી રીતે કરવું, કેવી રીતે માણવું એ મહત્વનું છે. 50 વર્ષ પછી શું કામ મારે નવું કરવાનું હોય? અત્યારના જીવનની કિંમત તો હોય ને વર્તમાનની, કે ભલે 40 વર્ષના હોઈએ, ભલે 30 વર્ષના હોઈએ, ત્યારે પણ આપણા જીવનમાં આનંદ હોઈ શકે, મેચ્યોરિટી હોઈ શકે, પરિપક્વતા હોય, ઉદારતા હોય, પ્રેમ હોય, ધર્મ હોય, દૈવી સંપત્તિ હોય, મૂલ્યો હોય, તો પછી આપણે જીવનને જીવીએ છીએ એવું કહેવાય, માણીએ છીએ એવું કહેવાય, ઉપયોગ કરીએ છીએ જીવનનો એવું કહેવાય. આવું કોણ નથી કરવા દેતું? બધા આવું જો ખબર હોય તો બધા કરે, તો બધા ઈચ્છે, પણ કોણ કરવા નથી દેતું? તો કે જે ભૂતકાળના સંસ્કારો છે અને જે તૃષ્ણા રહેલી છે એ મનુષ્યને આવું વિચારવા દેતી નથી. એટલે શંકરાચાર્ય જગાડે છે, મૂઢ જહિ ધનાગમ તૃષ્ણા ગુરુ સદબુદ્ધિ મનસી તૃષ્ણા યલ્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ. વિનોદય ચિત્તમ એટલે જીવનને માણ, જે મળે એમાં સંતોષ રાખી અને અત્યારે વર્તમાનમાં તું જીવનને માણી લે. સવારના 7 વાગ્યાના ઘરમાંથી બહાર નીકળે માણસ કમાવા માટે, પછી સાંજે 7 વાગે આવે, 9 વાગે આવે. ઘરમાં પત્ની, બાળકો, માતા પિતા, ભાઈ બહેન બધા હોય, તો કોઈની સાથે રહીને જીવન માણતો નથી, જીવન જીવતો નથી. નથી ખાવા પીવાનો આનંદ, નથી નાના મોટા વ્યવહારનો, અને માણસ ભાગે જ જાય છે, ભાગે જ જાય છે. તો પછી શું માણવાનો માણસ? અત્યારે પછી જ માણવું એવું કેમ? અત્યારે કેમ નહીં? શંકરાચાર્યને દુખે છે પેટમાં. તમે અત્યારે તમારા જીવનને માણો ને, પછી એ માણજો, ભવિષ્યમાં માણજો.
અત્યારે પણ માણી શકાય, એ ઉપદેશ આપ્યો. પછી ઇન્દ્રિયોના આવેગો એને સંતોષવામાં માણસ જે પૈસો ભેગો કર્યો હોય એને વાપરી નાખે, ભોગ પાછો. એટલે કે છે કે એમાં તો સંસ્કાર જ જમા થશે અને સંતોષ તો મળવાનો નથી, સુખ તો કાયમી સુખ તો મળવાનું નથી. એટલે કોણ ઊંધી દિશામાં લઈ જાય તો કે મોહ, સુંદરતા ને જોઈ સુંદરતાનું ધ્યાન કરે મનુષ્ય, અને મોહ તો છે જ, અજ્ઞાન તો છે જ, અને એના વશમાં બિચારો મનુષ્ય ફસાઈ જાય. એટલે એની બીજી વાસ્તવિકતા, બીજું જે પાસું છે, સુંદરતા છે શરીર ના નથી, પણ એની બીજી વાસ્તવિકતા પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ કે છેવટે એ સુંદરતા જ આપણને આકર્ષે છે, પણ ખરેખર સુંદરતા સુંદર છે, ખરા અર્થમાં સુંદરતા છે? બીજી અંદર વાસ્તવિકતા કઈ છુપાયેલી તો કે એ તન માંસ વસાદિ વિકાર મનસી વિચિંતય વારંવારમ. એટલે એના તરફ પણ આપણું ધ્યાન દોર્યું કે તમારે આ સત્યને પણ ધ્યાનમાં રાખીને વ્યવહાર કરવો જોઈએ. એટલે કે તમે કામના આવેગમાં ના આવો, નહીતર આ કામ, ક્રોધ, તૃષ્ણા આપણું બધું બળ, બધી શક્તિ, આપણી સમજ, ડાપણ આ બધું ખેંચી લે છે અને આડા માર્ગે પણ લઈ જાય. અને જે કામ આપણે કરવાનું છે, જે ધ્યેય આપણું જીવનનું છે, લક્ષ્ય, એ પ્રાપ્ત ના થાય. એ તો ના થાય, ઉપરથી દુઃખ મળે. જે સંસ્કારો જમાતા એ પણ દુઃખ આપે. અને એ ભોગનું જયારે આપણે ચિંતન કરીએ એ કોઈ પણ પ્રકારના કોઈ પણ સ્તરના ભોગ કેમ ના હોય, તો વિચાર કરીએ કે આપણા જીવનમાં આપણે ભોગને જે મહત્વ આપીએ છીએ, પણ ખરા અર્થમાં એ ભોગથી વધારે ને વધારે રોગ મળે છે અને કોઈને કોઈ રીતે શોક અને દુઃખ પ્રાપ્ત થાય છે. ભગવાન તો ગીતામાં કહે છે કે અમુક પ્રકારનું ભોજન પણ મનુષ્યને શોકનો અનુભવ, બળતરાનો અનુભવ, જડતાનો અનુભવ, દુઃખનો અનુભવ કરાવે છે. દુઃખ શોકામય પ્રદાહ આહારાહ રાજસા તામસા. રાજસ આહાર, તામસ આહાર એનું પણ વર્ણન ભગવાન ગીતામાં વિસ્તારથી કરે છે કે ભાઈ જુઓ, આ પ્રકારનો આહાર લાગે છે તો બહુ સરસ, સ્વાદિષ્ટ, પણ છેવટે દુઃખ શોકામય પ્રદાહ, દુઃખ, શોક અને રોગ આવે એ આપનારા નીવડે છે. આપણે આ બધું આંખ આડા કાન કરીને જીવીએ છીએ. આપણને ગમે નહીં કે આપણને કોઈ આવું કહેતો. આપણે એમ કહીએ કે ભાઈ થોડું ઓછું તીખું બનાવો, તમે તમારા માટે મળવાની વ્યવસ્થા થઈ જશે. કોઈ પ્રશ્ન જ ના રહે, એટલે તમને સાવ મોડું આપીશું. એટલે ભાઈ ઘરમાં અમે મોડું નથી ખાતા તો કે ના, એ તમારે અહીંયા જરા પણ પ્રશ્ન ના થાય, એટલે તમારે તો મોડું જ ખાવાનું, અમે તો તીખું જ ખાઈશું. એટલે ગમે નહીં કઈ મોડું ખાવું. ભગવાન એવું કહેતા નથી મોડું ખાવું, પણ ભગવાન કહે છે અતિ તુષ્ણ, અતિ તીક્ષ્ણ, અતિ ઉષ્ણ, અતિ તીક્ષ્ણ, અતિ કટુ. આજે અતિ જે છે વધારે માત્રામાં, એ બધી એ પ્રકારનો આહાર છે, દુઃખ આપનારો છે, શોક આપનારો છે. તે ભોગવ્યું કેવાય. ક્યાં સુધી ભોગવી શકે માણસ? એટલે માણસની ઉપાધિ, માણસની શરીરની રચના આપણે જોઈએ તો વધારે પડતું જોઈ પણ ના શકે, વધારે પડતું સાંભળી પણ ના શકે, સ્પર્શી પણ ના શકે, ખાઈ પણ ના શકે. સાંભળી બધાની મર્યાદા હોય, થાકી જાય. બીજા બધા પશુ પક્ષીઓ આખો દિવસ ખાધા કરે તો વાંધો ના આવે, કે બીજી બધી વસ્તુઓ માટે પણ એ લોકો કદાચ સક્ષમ હોય, પણ મનુષ્ય તો અતિ નાજુક,
ડેલિકેટ એની ઉપાધિ. એટલે ગુલાબ જાંબુ ખાઈએ તો કેટલા ખાઈ શકો, પૂરણપોળી ખાવ તો કેટલી ખાવ, પકોડા કચોરી કેટલું ખાઈ શકે, મર્યાદા. એટલે મનુષ્યનો શરીર ભોગ માટે છે જ નહીં ખરેખર. એની રચના એવી છે, ભોગ માટે નથી. ત્યારે શેના માટે છે? તો ભોગને સમજવા માટે. ભોગને સમજવા માટે નહીં, ભોગતા જે છે આપણી અંદર એ ભોક્તૃત્વને સમજવા માટે છે. એટલે એના પ્રભાવમાંથી મુક્ત થવા માટે કહું, નારી સ્તનબર નાભિદેશમ દૃષ્ટ્વા માગા મોહાવેશમ એતન માંસરસાદિ વિકારમ મનસી વિચિંતય વારંવારમ. તો આનું ચિંતન કર જોડે જોડે. એટલે હવે તદ્દન ભોગ ના ભોગવાય તો શક્ય નથી, પણ આ બધી વાસ્તવિકતા છે એને પણ સમજીને ધ્યાનમાં રાખીને મનુષ્ય પોતાની અંદર રહેલી જે ભોગ બુદ્ધિ છે એનાથી ઉપર ઉઠે તો જીવનની સફળતા છે. નહીંતર ભોગવામાં શું છે? ભોગવે છે તો કૂતરા અને બિલાડા પણ ભોગવતા હોય છે. ભોગવવામાં વધારે ભોગવ્યા એનાથી કોઈ માણસ સફળ થતો નથી. અને જો નહીં સમજીએ તો શોક હતો, દુઃખ હતું, છે અને રહેશે. લોકમ શોક હતમ ચ સમસ્તમ. સમસ્ત લોક એટલે જેની બુદ્ધિ આ દિશામાં કામ કરે છે સમજી શકે, જે બુદ્ધિનો ઉપયોગ કરવા ઈચ્છે છે સમજી શકે કે ભાઈ જગતમાં કોણ સુખી છે, કેટલા સમય માટે સુખી હોય તો હોય, ત્યાં સુધી મનુષ્ય સુખી હોઈ શકે. એટલે સુખી મનુષ્ય શોધવો અઘરો છે. હા, તમે એમના પ્રભાવમાં આવી જઈ શકો. ઘણા લોકો એવો દેખાવ કરી શકે કે અમે સૌથી સુખી છીએ, તો બોલતા પણ હોય, એટલે આપણે સાચું માની લઈએ. પણ મનુષ્યના જીવનમાં સુખ ટકતું જ નથી હોતું. એટલે સુખની આંગળી પકડીને દુઃખ ચાલતું જ હોય. સુખ આમ મોં ફેરવે એટલી જ વાર, એની બીજી બાજુ દુઃખ છે જ. આવું જ્યારે જીવન છે અને બીજી વાસ્તવિકતા કઈ મનુષ્યના જીવનની, વિધિ વ્યાધિ અભિમાન ગ્રસ્તમ લોકમ સમસ્તમ શોક હતમ. સમસ્ત લોક બધા જ મનુષ્યો, બધા જ જીવો શોકગ્રસ્ત છે. શોક હતમ શોકથી હણાયેલા છે, દુઃખથી ગ્રસ્ત છે, ચિંતાથી શોકથી ગ્રસ્ત છે. એટલે ભલે કદાચ માણસ મોટા બંગલામાં રહેતો હોય, વાહનોમાં ફરતો હોય, સારી એની વેશભૂષા હોય, અઢળક સંપત્તિ હોય, પણ એના મનમાં ઝાંકીએ, ડોક્યું કરીએ તો સમજાય કે એને પાર વગરની ચિંતાઓ છે, પાર વગરનું ટેન્શન છે. ધંધાને લગતું ટેન્શન હોય કે એના વ્યક્તિગત જીવનમાં જે કંઈ પ્રશ્ન હોય એનું ટેન્શન હોય, ચિંતા હોય, મહત્વાકાંક્ષાઓ હોય. આપણને એમ કે મહત્વાકાંક્ષામાં વળી દુઃખ ક્યાં છે? તો કે મહત્વાકાંક્ષા જેટલી વધારે એટલી આપણા મનમાં ચંચળતા વધુ. સ્થિરતા ન હોય કે ક્યારે હું આ સિદ્ધ કરી લઉં અને પછી જ હું સુખી થઈશ એ નિશ્ચયતા હોય છે. એટલે આપણને ખબર નથી કે હેપીનેસ can be here also. Happiness can be right now, here and now, with me. એ આપણને ખબર જ નથી. એટલે આ સુખ અત્યારે આ ક્ષણે હું જ્યાં છું ત્યાં અનુભવી શકાય એમ છે, પણ ના, મારી બુદ્ધિ એવું જ નક્કી કરે કે ભાઈ આટલી આટલી સફળતા મળે, મારી બધી ઈચ્છાઓ પૂરી થાય
અમુક સ્ટેટસ મારું બને પછી જ હું સુખી હોઉં. આમ આપણે જ આપણા સુખને પોસ્ટપોન કરીએ છીએ, પેન્ડિંગ રાખીએ. આપણી બુદ્ધિ જ આવું કરે છે, આપણે જાણતા નથી. એટલે આ બધી વસ્તુઓ શોકની અંદર આવી જાય. સમસ્ત લોક, બધા જીવનમાં બધા જ મનુષ્યોની આ દશા છે. બીજી કઈ વાસ્તવિકતા શંકરાચાર્ય જોવે છે અને આપણને દેખાડે છે કે જુઓ, આ સમસ્ત લોક છે એ શોકથી હણાયેલું છે. એવું કેમ કહી શકાય? તો કે વ્યાધિ અભિમાનગ્રસ્તમ, એક તો અજ્ઞાન લઈને જન્મેલા છે એને કહે અભિમાનગ્રસ્તમ. અભિમાનગ્રસ્તમ એટલે વ્યવહારમાં જે આપણે કહીએ ને લોકો અભિમાની છે, ઘમંડી છે, તો એ તો છે જ, એ તો દુઃખનું કારણ છે જ. અભિમાની માણસ તો કોઈને ના ગમે, અહંકારી મનુષ્ય કોઈને ના ગમે. એ ઘમંડ તો છે, ચાલો, પણ એ ઘમંડ જન્મ્યું જેમાંથી, પેલું ઘમંડ કદાચ બધામાં ના હોય, પણ એ ઘમંડ જેમાંથી જન્મે છે, એ અહંકાર જેમાંથી જન્મે છે, અજ્ઞાન તો બધામાં છે. એ અજ્ઞાનની વાત છે અભિમાન. અભિમાન એટલે તમારા લોકોને આ થોડાક સંસ્કૃત શબ્દો જાણવા હોય તો, અભિમાન શબ્દ સંસ્કૃતમાં જ અભિમાન શબ્દ છે ને, શેમાંથી બનેલો? તો કે મા ધાતુમાંથી. મીયતે એટલે માપવું. તો આપણે માપેલા છે, આપણને પોતાને, આત્માને માપેલો છે આપણે. કઈ રીતે? તો કે શરીરના માપથી. હું શરીર છું. હવે આત્માના શરીરને કોઈ સંબંધ નથી, હું ને શરીરને કોઈ સંબંધ નથી, પણ હું શરીર છું. બસ આવું આપણે માપી લીધું પોતાને. પછી શરીરની ઊંચાઈ એટલે હું ઊંચો અથવા હું ઓછી. શરીરનો રંગ કાળો તો હું કાળો, શરીર જાડું તો કે હું જાડો, હું જાડી. બસ આને કેમ માપવું? આ અભિમાન લઈને બધા જન્મેલા છે. હવે આવું કોને ગમે? શરીરનું જે માપ છે પણ એ તો મર્યાદિત થઈ ગયો ને. એટલે દેશ, કાળ, વસ્તુ બધામાં શરીર તો મર્યાદિત છે અને આત્મા તો એનાથી અનંત છે. પણ મારી બુદ્ધિ જ્યારે આવું કે હું વિશે, એટલે મારું માપ નક્કી થઈ ગયું. એટલે હું મર્યાદિત નક્કી થઈ ગઈ, અલ્પતા આવી ગઈ મારા સ્વરૂપમાં. એટલે કે અભિમાન, અભિમાનગ્રસ્તમ, એ દુઃખનું કારણ બને છે. અને વ્યાધિ ગ્રસ્તમ, વ્યાધિથી પણ જોડાયેલું છે. કઈ અવસ્થામાં વ્યાધિ ના હોય? તમારા માતા પિતાને પૂછજો કે તમે નાના હતા ત્યારે તમને શું બીમારી હતી અને કેવી રીતે તમને મોટા કર્યા, કેવી રીતે તમારું ધ્યાન રાખ્યું, કેવી કેવી રીતે હેરાન થતા હતા. આપણે હેરાન થતા હતા, આપણા સાથે આપણા માતા પિતા પણ હેરાન થતા હતા. એને કહેવાય વ્યાધિગ્રસ્તમ. વ્યાધિથી આપણે ગ્રસ્ત થયેલા છે. વિદ્ધિ વ્યાધિ અભિમાનગ્રસ્તમ લોક હતમ ચ સમસ્તમ. નલિની દલગત જલમતિ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ. એટલે જગાડે છે કે જો તમારું જીવન હાથમાંથી સરી રહ્યું છે અને જેટલું જીવન છે એમાં પણ અભિમાન છે, અજ્ઞાન છે, વ્યાધિ છે, આદિ વ્યાધિ ઉપાધિ, એના કારણે શોક છે, ચિંતા છે, ભય છે, દોડધામ છે. જોતામાં 50 વર્ષ થઈ ગયા માણસને, ખબર જ નથી પડતી. હજી તો જન્મ્યા, બાળપણ હતું, મોટા થયા, તો લગ્ન પણ થઈ ગયા અને એના બાળકો થઈ ગયા અને પોતે માણસ ઘરડો થવા આવ્યો. વિચાર કરો. તદ્વત જીવિતમ અતિશય ચપલમ. એટલે હવે જયારે 50 વર્ષ થાય પછી માણસને કદાચ એવો વિચાર આવે કે ભાઈ બહુ દોડ્યા, ક્યાં જઈએ છીએ, શું કરવાનું છે, 50 વર્ષ થઈ ગયા, હવે તો જાગી જઈએ.
50 વર્ષની રાહ જોવાની જરૂર નથી. તો ખાલી દ્રષ્ટાંત છે. તમને એમ કે અમે તો હજી નાના છીએ એટલે અમે વાંધો નથી. પણ 50 વર્ષ ફટાફટ ખલાસ થઈ ગયા અને પાછો આવવાનું નથી કશું. ફરી કોઈ ક્ષણ મળવાની નથી આપણને. એટલે અતિશય ચપળ, અત્યંત ક્ષણભંગુર જીવન છે એવું કહી રહ્યા છે. અને બધું મોટા ભાગનું આયુષ્ય આવા આવેગોની પાછળ પૂરું થઈ જાય છે. આવેગો દોડાવે છે આપણને. પછી અચાનક જાગીએ આપણે કે આટલી મોટી ઉંમર થઈ ગઈ, આપણે શું કર્યું. એટલે ગીતામાં ભગવાન કહે છે કે ભાઈ જીવન તો આવું જ છે. અજ્ઞાન છે એટલે દુઃખ તો હોવાનું જ. દુઃખાલયમ અશાશ્વતમ. જીવન તો આવું જ છે. ઘણા લોકોને આવું કહે તો ના ગમે કે તમે આવું બધી નેગેટિવ વાતો કરો છો, બસ દુઃખ દુઃખ દુઃખ. ભાઈ અમે દુઃખી નથી. વાત સાચી છે, કોઈ બધા કે દુઃખી હોય જરૂરી નથી, પણ દુઃખનું કારણ આપણી અંદર પડેલું છે. આજે નહીં તો કાલે ગમે ત્યારે દુઃખ પ્રગટ થાય એવી સંભાવના છે જ. અને હું માણી લઉં, હું ભોગવી લઉં, મરી જવું એ પહેલા હું આ કરી લઉં, તે કરી લઉં, એ જે ભોગ વૃત્તિ છે અને મરી જવાનો જે ભય છે અંદર કે મરી જઈશું, ભય એટલે કોઈને મરવું ગમતું નથી અને મૃત્યુ માટે તૈયાર રહેવાનું, પાછું મરવાનું તો છે જ. એટલે હું મરી જઈશ એ જે ખ્યાલ છે એ જ દુઃખ આપનારો છે. એટલે એ ખ્યાલ હોય ત્યાં સુધી મનુષ્ય સુખી છે એવું તો કહેવાય જ નહીં. પહેલી તો વાત જ એ છે. અને કોઈક ને કોઈક સ્તરે પ્રશ્ન હોય જ. આધ્યાત્મિક સ્તરે એટલે કે આપણા શરીરમાં ગડબડ હોય, કાં તો પેટમાં દુખતું હોય, કાં તો માથું દુખતું હોય, કાં તો બીપી હોય, કાં તો શુગર હોય, કાનો પ્રોબ્લેમ હોય, કાનો પહેલો પ્રોબ્લેમ હોય. અને શરીરમાં કોઈ પ્રોબ્લેમ ન હોય તો મનમાં ચિંતાઓ હોય, મનમાં ભય હોય, મનમાં નિરાશા હોય, મનમાં કંટાળો હોય. એ બધું ના હોય, બધી રીતે બરાબર હોય તો પડોશમાં કઈ ગડબડ હોય, ગરમી ટેમ્પરેચર એટલું બધું હોય, આપણે એમાં જવું પડતું હોય, કશું ના હોય તો આ યુક્રેન વાળાને કારણે આપણને છાંટા ઉડતા હોય, એની અસર અહીંયા થતી હોય. આમ આદિ વ્યાધિ ઉપાધિ ભગવાને પાછળ પડેલો હોય. કોરોનામાં તે કોઈ કોર્નરમાં ક્યાંક અંદર દહેશત હોય કે હજી ફરી આવશે. આમ આદિભૌતિક સ્તરે, આધ્યાત્મિક સ્તરે, આદિદેવિક સ્તરે કંઈક ને કંઈક તો ચિંતાઓ હોય છે. એટલે આવું જયારે જીવન છે જ તો શંકરાચાર્યજી કહે છે, આ ગીતામાં ભગવાન કહે છે, ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં. અર્જુન, મનુષ્યનો જન્મ મહત્વનો છે. ભલે જીવન ગમે તેવું હોય, તને મનુષ્યનો જન્મ મળ્યો છે એનો ઉપયોગ કરી લે. તારા સ્વરૂપને તું જાણી લે, સત્યતાને ઓળખી લે. તો એવું માનતો હોય કે હું આ નોકરી ધંધો કરું કે ભજન કરું કે સત્સંગ કરું, શું કરું, મારે પૈસા ના કમાવા જોઈએ, જીવન નિર્વાહ માટે જરૂરી નથી, બધા મારા વગર કેમ જીવશે, અને આ બધા મારા છે, મારી શી ચિંતા છે, બધા મારું ધ્યાન રાખવા માટે છે જ. અને એનાથી હું સલામતીનો અનુભવ કરું, સુખનો અનુભવ કરું કે મારો પરિવાર, મારા સ્વજનો. એટલે એક બીજી વાસ્તવિકતા ધ્યાનમાં લાવે છે. બહુ બહુ એટલે બહુ પ્રેક્ટિકલ વસ્તુ શંકરાચાર્યજી કહે છે, યાવત વિત્તોપાર્જન સક્તઃ. હું બોલાવું, તમે લોકો બોલજો. યાવત વિત્તોપાર્જન સક્તઃ તાવન નિજ પરિવારો રક્તઃ. यावत् वित्तोपार्जन शक्तः तावन् निज परिवारो रक्त.
पश्चात् जीवति जर्जर देहे वार्तां कोऽपि न पृच्छति गेहे। તમારે લોકોને બોલવાનું છે આ. આશ્વાસિત જીવતી પશ્ચાત જીવતિ પશ્ચાત જીવતિ જીવતી જર્જર દેહે વાર્તા કોપી ન પુષ્યતિ ગેહે. ચાલો હું એનું ગુજરાતી કરાવું. યાવત વિત્ત ઉપાર્જન શક્તઃ, જ્યાં સુધી વિત્તોપાર્જન શક્ત, વિત્ત એટલે ધન, ઉપાર્જન એટલે કમાવું, ઉત્પન્ન કરું, પેદા કરું. શક્ત એટલે જ્યાં સુધી તું આ ધન કમાવા માટે સમર્થ છે, એ માણસ તું જ્યાં સુધી પૈસા કમાઈ શકે છે. યાવત વિત્ત ઉપાર્જન શક્ત, જ્યાં સુધી તું પૈસા કમાવા માટે સમર્થ છે, યાદ રાખજો એવું કે છે. તાવન નિજ પરિવારો રક્ત, ત્યાં સુધી ઘરનાને તારામાં રસ છે. આ તો એટલી બધી જેને કહેવાય ને કે બધાના અનુભવમાં આવી હોય એવી વસ્તુ છે આ. એટલે આપણે બધા સમજી શકીએ એવી વાત છે. ઘણા લોકો ઘરમાં, ઘણા લોકોના જીવનમાં હજી સેટલ ના થયા હોય. અત્યારે તો ઘણા બધા લોકોની સ્થિતિ એવી હોય કે નોકરી જતી રહી હોય, કોરોનાને કારણે જતી રહી હોય, કોઈ આ કારણથી તે કારણથી, અથવા માણસ બિચારો ભણ્યો ગણ્યો ના હોય, પૈસા ના કમાઈ શકતો હોય, તો એની જે સ્થિતિ હોય તો ઘરમાં બહુ એની કોઈ કિંમત ના હોય. બધા એને તરછોડતા હોય, તિરસ્કાર કરતા હોય. મિત્રોમાં પણ એનું કઈ બહુ માન ના હોય, મિત્રો પણ જતા રહેતા હોય, કોઈ સામું જોનારું ના હોય. શંકરાચાર્યજી કહે છે અત્યારે તમે ધારો કે ખૂબ કમાતા હો અને બધી રીતે તમે સમર્થ હો, સક્ષમ હો, તો પણ તમારું મૂલ્ય ક્યાં સુધી છે? યાવત વિત્તોપાર્જન શક્તઃ તાવન નિજ પરિવારો રક્તઃ. ઘરના લોકો તમે માનતા હો કે બધા મારા છે, તો કે પૈસા કમાઓ છો ત્યાં સુધી એ લોકોને તમારામાં રસ છે. જેવા તમે રિટાયર થયા અથવા ધંધામાં ખોટ ગઈ એટલે બધા તમારા સ્વજનો તમને રામ રામ કહી દે. મને હંમેશા મારા સ્વામીજીની એક કથા યાદ આવે. સ્વામીજી અમને એક વાર્તા કહેતા. એક વખત એક ભાઈ બિચારા બહુ ખરાબ પરિસ્થિતિમાં, એની પાસે કશું કોઈ પૈસો નામની વસ્તુ નહોતી. પછી અચાનક લોટરી લાગી એટલે ખૂબ બધા પૈસા એની પાસે આવી ગયા. એટલે પૈસા નહોતા ત્યારે એને નાથીઓ કહીને બોલાવતા હતા. હવે લોટરી લાગી એટલે એનું બહુમાન થવા માંડ્યું. નાથાલાલ કેમ છો? નાથાલાલ નમસ્તે. નાથાલાલ ને સલામ ભરે. રસ્તામાં જેટલા મળે ને એટલા એને નાથાલાલ નમસ્તે, નાથાલાલ ગુડ મોર્નિંગ, નાથાલાલ કેમ છો? એટલે નાથાલાલ શું જવાબ આપે? નમસ્તે. હું એમને કહી દઈશ. નાથાલાલ આવો જવાબ આપે. એટલે લોકોને નવાઈ લાગે કે ભાઈ આ કેમ આવો જવાબ આપે છે. જેટલી વાર લોકો પ્રણામ કરે, નમસ્તે કરે એટલે નાથાલાલ એવું કે હા હું એમને કહી દઈશ. એટલે બધા લોકોને એમ થાય કે અમે તમને કહે છે ને આ નાથાલાલ એવું કે હું એમને કહી દઈશ. પછી એક માણસે પૂછ્યું કે ભાઈ તમારો આ જવાબ મને સમજાતો નથી, કે ચાલ તું મારી સાથે. એની સાથે લઈ ગયા, એના ઘરમાં લઈ ગયા. પછી એના ઘરમાં એનું તિજોરી ખોલી અને પછી ત્યાં જે નોટના બંડલ પડેલા હતા ને, તો કે જો હું એને કહી દઈશ એટલે હું અહીંયા આવીને રોજ આ બધી સલામો પહોંચાડું છું. મને ખબર છે તમે સલામ કરો છો, સેલ્યુટ કરો છો, નમસ્તે કરો છો, તે મને નથી કરતા પણ કોને કરો છો? મારી પાસે પૈસા છે એને. મને ખબર છે કે પૈસા વગર મારી કોઈ કિંમત નથી. ત્યારે આવું જ છે સમાજમાં આપે.
પહેલા આવું હતું, અત્યારે આવું જ છે. એટલે શંકરાચાર્યજી કહે છે તમે બ્રહ્મમાં ના રહેતા કે લોકો તમારા છે, સ્વજનો તમારા છે, મિત્રો તમારા છે, જ્યાં સુધી તાકાત છે ત્યાં સુધી તમારા છે. જેવું જેવું તમારું શરીર વૃદ્ધ થશે જર્જર દેહે પશ્ચાત જીવતી જર્જર દેહે. બી આ પણ વાસ્તવિકતા. તમે ઘરડા થવાના છો. અત્યારે માતા પિતા ઘરડા છે એટલે ભલે તમને બહુ એની ચિંતા ના હોય, તમે ઘરડા થવાના છો. જીવતી જર્જર દેહ. જર્જર દેહ એટલે વૃદ્ધ થઈ જવાના હતા. પશ્ચાત એટલે પછી, પાછળથી તમે ગરડા થવાના, તમારી શક્તિઓ પણ ક્ષીણ થવાની. ત્યારે તમારી સામે કોઈ જોવાનું નથી. પશ્ચાત જીવતી જર્જર દેહ વાર્તામ ગોપીન પૃચ્છતિ ગેહ. પછી ઘરમાં જોવા જેવું હોય. તમે આઈએએસ ઓફિસર હો અને બહુ મોટી પોસ્ટ ઉપર હો અને બહુ બધું તમે આમ એવી રીતે જીવવા ટેવાયેલા હો, જી સાહેબ કરતા હોય બધા, પણ એ સાહેબ પણ જ્યારે રિટાયર થાય, ઘરડા થાય, પછી એની દશા તદ્દન જુદા પ્રકારની. પેલા બહુ બધાની ઉપર આમ રોપ થી બધું કામ લીધું હોય અને આ લોકો હવે રાહ જોઈને બેઠા હોય, ઘરડા થાય એટલી જ વાર, પછી કોઈ ચાય આપતું નથી. તમારે પીવે તો ચા એની બનાવવી પડે. કેવું પડે કે આ તો હું મારી બનાવવા જતો હતો ને એટલે તને પૂછું છું તારે પીવી છે, બાકી કોઈ ચાય ના આપે. એસો હવે ચા ના બના, તમને શું ખબર પડે? કોઈ વસ્તુમાં તમારો અભિપ્રાય ના લે, તમને જણાવે પણ નહીં. બધું આજુબાજુ જોઈએ જ છે ને આપણે. આપણને એમ કે આપણે ગરડા થવાના જ નથી, એ રીતે જીવીએ છીએ. પણ આપણો ગરડા સાથેનો વ્યવહાર કે બીજાનો ગરડા સાથેનો વૃદ્ધ લોકો સાથેનો વ્યવહાર છે ને એ જોવા જેવો હોય છે. કે એ માણસને જે દુઃખ થતું હશે એ આપણને થવાનું જ છે. બધા એ પરિસ્થિતિમાં આવવાના જ છે. એટલે કહે છે કે આવા બ્રહ્મા ના રહેતા કે બધા મારા છે, કોઈ સેવા નહીં કરે. અત્યારે સેવા કરતા હોય કે તમને હાજીયા કરતા હોય તો એનું પાછળનું કારણ છે તમે જે ધન કમાવો છો, તમારું જે સ્ટેટસ છે, તમારા શરીરની તાકાત છે ત્યાં સુધી, પછી કોઈ સામું નથી જોતું. બધી વાસ્તવિકતા છે. એટલે એવા બ્રહ્મમાં ના રહો. તમારે જે કરવાનું છે કામ કરી લો. અત્યારે મોટા ભાગના વૃદ્ધોની સ્થિતિ બહુ ખરાબ છે. કેમ તો કે એમણે જીવનનો ઉપયોગ નથી કર્યો. એટલે મન બુદ્ધિને જો અત્યારથી આપણે આપણા મનને આપણી બુદ્ધિને સંતોષ મળે એવો સત્સંગ નહીં કરીએ, એવો શોખ નહીં કેળવીએ, એવો પુરુષાર્થ નહીં કરીએ તો વૃદ્ધાવસ્થામાં લોકો તો મદદ નથી જ કરવાના, આપણું મન પણ આપણી વિરુદ્ધ હશે. એટલે માણસ શાંતિ ક્યાંથી મેળવે? પછી તો મન તો વધારે શક્તિશાળી બનતું જાય, વધારે દુઃખ પ્રગટ કરે અને લોકો તો ત્રાસી ગયા હોય. પછી આપણો સ્વભાવ એવો બની ગયો હોય, કોઈ આપણું કહું કરે નહીં, કોઈ આપણું કશું કોઈ સાંભળે નહીં, કોઈને આપણને રસ ના હોય, કોઈ આપણી જરૂરિયાત વિશે ના વિચારે. ભયંકર દુઃખ રહેલું છે. એટલે જો આપણે ભગવત ભક્તિ, ભગવાનના નામનો રસ લીધો હોય, કીર્તનનો રસ લીધો હોય, સ્તોત્ર પાઠનો રસ લીધો હોય, ઉપાસનાનો રસ લીધો હોય, ટેવ પાડી હોય આ બધી સાત્વિક રસ લેવાની, તો વૃદ્ધાવસ્થામાં આપણે એકલા હોઈએ તો પણ ભગવાનનું નામ એ આપણો સહારો બની જાય, એમાંથી રસ મળે. અને મનને અત્યારે તૃપ્ત કર્યું હોય તો વૃદ્ધાવસ્થામાં આપણે કોઈને મુશ્કેલી ઉત્પન્ન ના કરી શકીએ. આપણે બીજાને પણ સુખ આપીએ અને આપણે પણ શાંતિથી રહીએ. એટલે એવી પરિપક્વતા લાવવી એ અત્યારે વિચાર કરવાનો છે. એટલે એની પછીના શ્લોકમાં પણ કહે છે યાવત પવનો નિવસતિ દેહે તાવત પૃચ્છતિ કુશલમ ગેહે. તમારું માઇક મ્યુટ કરજો.
મારું વોલ્યુમ આવે છે? મારું તમને લોકોને હું બોલી હતી તે સંભળાયું ખરું? હા કોઈ રિપીટ નથી કરતું. કરીએ માતાજી, ફરી વાર કરીએ. ફરીથી કરો માતા. યાવત પવનો નિવસતિ દેહે તાવત પૃચ્છતિ કુશલમ ગેહે. નિવસતિ દેહે તાવત પૃચ્છતિ દેહે. ગતવતી વાયૌ દેહાપાયે ભાર્યા વિભ્રતિ તસ્મિન કાયે. ગતવાયો એ બહુ સરસ વસ્તુ શંકરાચાર્યજી કહે છે કે તમને ખબર છે કે શું થતું હોય છે જીવનમાં? આપણને એમ કે આપણને બધા પ્રેમ કરે છે એટલે કે છે યાવત પવનો નિવસતિ દેહે. દેહે એટલે આપણા શરીરમાં. યાવત પવન નિવસતિ, જ્યાં સુધી તમારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી. જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી. યાવત પવનો નિવસતિ દેહે તાવત પૃચ્છતિ કુશલમ ગેહે. ત્યાં સુધી લોકો પૂછશે કે ભાઈ તમે કુશળ છો ને, અથવા મજામાં છો ને? શું થયું? માથું દુખે છે? ચા બનાવી આપું? દવા આપું? એ જ સમાચાર તમારા પૂછશે. ગતવતી વાયુ દેહાપાયે, જેવી રીતે જ્યારે જે ક્ષણે વાયુ દેહાપાયે, આ વાયુ પ્રાણ શરીર છોડીને જતા રહે છે, ગતવતી જતા રહે, ત્યારે ભાર્યા અપી બિભ્રતિ તસ્મિન કાયે, પછી તો તમારી પત્ની હોય ને એ પણ ડરવા માંડે શરીરથી. ભાર્યા બિભ્યતિ તસ્મિન કાયે, આખી જિંદગી જેણે પ્રેમ કર્યો હોય એ પત્ની પણ તમારું શરીર જોઈ અને ડરવા લાગે, એ પણ ત્યાં ઊભી ના રહે. આવી વરવી વાસ્તવિકતા જીવનની છે. શંકરાચાર્યજી એ વસ્તુ પણ ધ્યાનમાં લાવે છે. આપણે આવતે વખતે એના વિશે ચર્ચા કરીશું. 5 મિનિટ આપણે બધાને આપીએ છીએ. કોઈને કઈ કહેવું હોય? કેવું તો નથી. આપણું ચૈત્રી નવરાત્રી આવે, શું આ નવરાત્રી આવે છે એના વિશે શું હોય છે મારે જાણવું. અચ્છા, ઓકે. તમે લોકો કરો છો કે એમાં ચૈત્રી નવરાત્રીમાં અનુષ્ઠાન કરો છો? અનુષ્ઠાન આપણે રેગ્યુલર જે કરીએ છીએ, પણ એ ટાઈમે 9 દિવસ વિશેષ કરવાના. ઉપવાસ અને સાધનામાં તો માતાજીનો ચંડી પાઠ કરીએ. ચંડી પાઠ જ થાય. ઓકે. ઉપવાસ કરીએ. ઘણા લોકો રામચરિતમાનસ પાઠ એનો પણ પાઠ કરતા હોય છે. રામચંદ્રજીના સ્તોત્ર એનો પાઠ પણ કરતા હોય છે. કારણ કે ચૈત્રી નવરાત્રીમાં રામનવમી એટલે શરૂઆતથી રામનવમી સુધી 9 દિવસ રામચંદ્રજીના પણ દિવસો કહેવાય છે. એનો પણ મહિમા છે. એટલે એ ઉપાસના પણ થાય. રામજીના ભક્તો હોય તો એ પ્રકારે રામચંદ્રજીના એમની જે નામમાલા છે, 108 નામ છે. નમામિ રામમ કરીને આપણું એક પુસ્તક, જેમાં ઘણા બધા રામજીના સ્તોત્ર છે. એટલે અપવાસનો મહિમા પણ છે. મીઠું ખાધા વગર અપવાસ કરતા હોય છે ઘણા લોકો, અને એ તો હેલ્થને ધ્યાનમાં રાખીને છે. એટલે જેટલું આ ગરમી પડવાની હોય તેની પહેલા જે આ દિવસો આવે છે, એટલે એ દિવસો દરમિયાન મીઠું ખાધા વગર જો આપણે અપવાસ કર્યા હોય તો શરીર પછી એ ગરમીને પચાવી શકે, ગરમી સહન કરી શકે, અને તો પછી આપણે આખું વર્ષ સ્વસ્થ રહીએ. અને એ માતાજીના દિવસો પણ ગણાય છે. ચૈત્રી 4 નવરાત્રી જે વર્ષની કહેવાય, એમાં ચૈત્રી નવરાત્રી, એમાં માતાજીનું અનુષ્ઠાન, દેવીનું અનુષ્ઠાન પણ થતું હોય. એનો અનુગ્રહ, એની કૃપા માટે પણ છે. જે વિચારની શ્રદ્ધા, જેવી જેની જેનામાં જેટલી શ્રદ્ધા.
એને અનુરૂપ આપણે ઉપાસના કરી શકીએ. બંને દેવી દેવતાની પણ થાય, રામચંદ્રજીનું પણ અનુષ્ઠાન થાય અને દેવીનું પણ અનુષ્ઠાન થાય. કોઈ ઉપવાસ કરતું હોય, કોઈ એક દિવસ ખાય એક દિવસ જમે એવું કરતું હોય, જાત જાતના બધા વ્રત હોય છે. એમાં પણ આપણી ક્ષમતા જેટલી હોય એ પ્રમાણે આપણે કરી શકીએ. કેટલાક નિયમો, વિશેષ નિયમો હોય, મૌન રાખવું હોય, અમુક પ્રકારનો વ્યવહાર ન કરવો, રોજ તમે ઓફિસેથી બહાર જતા હોય, બધું કરતા હોય એના બદલે વહેલા આવીને ઘરે આવીને હાથ પગ ધોઈને કે પછી સ્નાન આદિ કરીને તમે તમારા પૂજા ખંડમાં બેસીને ભગવાનનું નામ લો, સ્તોત્ર પાઠ કરો, થઈ શકે. ક્યારે શરૂ થાય છે નવરાત્રી? ઓકે, સેટરડે. સેટરડે. સારું, તો આપણે પૂરું કરીએ આપણું. અમુક લોકો તો જતા જ રહ્યા છે, એવું છે ને? સેન્સ પ્રભુનું કઈક બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ એવો મેસેજ એમને લખ્યો હતો. ઓકે, કોણ કોણ હતું આજે? હિરેનભાઈ છે, સત્યમ છે, હિરેનભાઈ છે. હા, ઓકે. કોઈને કઈ હવે પ્રશ્ન નથી ને? તો આવતા આપણે પછી આગળ શું કરવાનું છે જરા જાણીને મેસેજ મૂકજો. નવરાત્રીનું અનુષ્ઠાન બધા ચાલતું હોય તો શું કરવાનું છે જરા જાણીને કહેજો. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. માતાજી. હરિ ઓમ. હરિ ઓમ. હરિઓમ માતા. ઓમ હરિ ઓમ. મહર્ષિ તું બંધ કરે છે કે હા માતાજી. આપણે એની ડેસ્ક